નીચે બેસી જ જવું છે. હવે બેસા વગર તો ઊભું જ નહીં થવાય, કેમ કે અમે બેઠી હોય ત્યાંથી ઊભું ન થવાતું, એટલી તકલીફ હતી. અને દરવાજો ટપાય નહીં, હાલીને જાઓ એટલે દરવાજો હોય ટપાય નહીં, ઊંચો હોય ડેલો એટલે. અને આખી રાત તો નીંદર આવે જ નહીં, બેસીને જ કાઢવાનું રોઈ રહી. એવો દુખાવો હતો પગમાં, કમરમાંથી જેટલો દુખાવો. અને કેટલા સમયથી હતો? 1 વર્ષ દીધા. આવું સારું થઈ ગયું. પહેલી ફેરે સારું થઈ ગયું હતું, પછી અમે બીજી વાર આવ્યા, ત્રીજી વાર આવ્યા એટલે મને હાવ સારું થઈ ગયું. મિત્રો, આપણી સાથે અત્યારે જસુ માતાજી છે, જેમને પણ કેવા પ્રકારનો દુખાવો હતો તે આપણે પૂછીએ. માતાજી, આપ ક્યાંથી આવો ને આપને શું તકલીફ થતી હતી? સણસરાથી આવ્યા, પગ બહુ જ દુખતો હતો, હલાતું નહોતું, નીંદર ન હતી. પછી મેં વિડીયો જોઈને અહીંયા આવ્યા. અમારે ઓપરેશનમાં ભારો લખાવાઈ ગયો હતો અમદાવાદ, કે ઓપરેશન કરવું પડશે. તો એ લોકો કે ઓપરેશન કરવું પડશે. પછી અમારે વિડીયો જોઈને બાબાએ ફોન કર્યો કે તમે ભાવનગર એકવાર જઈ આવો, કે ત્યાં ફેર પડી જશે. એટલે મેં અહીંયા આવ્યા. એટલે મેં 3 વાર આવ્યા, એટલે અમને સાવ સારું થઈ ગયું. પહેલી ફેરે સારું થઈ ગયું હતું, પછી અમે બીજી વાર આવ્યા, ત્રીજી વાર આવ્યા એટલે મને સાવ સારું થઈ ગયું. અને જ્યારે તમને તકલીફ થતી ત્યારે શું શું આમ કેવી તકલીફ થતી? એટલે આમ હલાય જ નહીં, હાલું થોડુંક 2-3 ડગલા હાલું તેમ થાય, નીચે બેસી જ જવું છે. હવે બેસા વગર તો ઊભું જ નહીં થવાય, કેમ કે અમે બેઠી હોય ત્યાંથી ઊભું ન થવાતું, એટલી તકલીફ હતી. અને દરવાજો ટપાય નહીં, હાલીને જાઓ એટલે દરવાજો હોય ટપાય નહીં, ઊંચો હોય ડેલો એટલે. અને આખી રાત તો નીંદર આવે જ નહીં, બેસીને જ કાઢવાનું રોઈ રહી. એવો દુખાવો હતો પગમાં, કમરમાંથી જેટલો દુખાવો. અને કેટલા સમયથી હતો? 1 વર્ષ દીધા. ભાર મારે મને સારું કરી દીધું ભગવાનની કૃપાથી. તમે ભગવાન, સારું થઈ ગયું. અને હવને સારું થઈ જાય. હું તો કહું બધા અહીંયા આવજો. મેં 10 થી 15 જણાને મેં અહીંયા લાવ્યા, કે અહીંયા સરસ બહુ સારું થઈ જાય. બધા સારા થઈ ગયા. કાકા, માતાજીને જે તકલીફ હતી એની બાબતે તમે શું કહેશો? એ બહુ સરસ. એમ એક વરસ દીધા તો એ મને હોવાનું દીધા, કે રાત જગાડે, મને આમ થાય છે ને પગ દુખે છે ને પગ ફાટે છે ને તકલીફ ને આખો દિન ગમે ત્યાં જાય. તો કીધું આવ્યા પછી બહુ સારું, શાંતિ છે. પછી મને 1 વાર નથી જગાડી. અને એ કે જેને પડખે વાળા બધાને કે મટી ગયું. 15 જણા લેવા હતા, બધાને મટી ગયું. બધા ખુશ થઈ જાય કે ભાઈ ના ના, કે ભાઈ ના ના સારું સરસ લ્યો. મને તેમ તો સારું જ દેખાય. એટલું બધું ઓપરેશન કરવાનું બધા બીવરાવે કે ઓપરેશન કરાવશે, સક્ષય નહીં જાય કે ના ના રે, પણ વગર ઓપરેશન વગર દવાએ, વગર દવા વગર ઓપરેશન બહુ સારું થઈ ગયું મને. તો આ વિડીયો YouTube માં મૂકી શકીએ? હા. તમે શું કહેશો? ના, સરસ મૂકો, એટલે બધાને બીજા જોવે અને એને બધાને આ જેમ તકલીફ હોય, બહુ હેરાન થતા હોય માણસો જોવે અને એને સારું થઈ જાય. હા, એવી ઓલી છે એટલે સરસ છે. અને માણસો બહુ હેરાન થાય છે દવા. હા દાદા, એટલે બીજા બધાને ખર્ચા ઓછા થાય, હેરાન ન થાય, દવા ખાવી પડે, ઓપરેશન કરવા પડે, અને પગતા ન પગતા હોય આ બધું એને વગર દવા ને વગર ઓપરેશન મટી જતું. ઈથી સારું શું હોય એમ. સાચી વાત છે. અને એ મહત્વનું એ છે, દવા તો માણસોને તકલીફ કરે છે, બીજી આડઅસર કરે. આનો કોઈ આડઅસર જ નહીં ને દવા જ નથી. દવા વગરનું. હા, ઓપરેશન દવા નહીં કાંઈ. અને વળે ખાવા પીવાની કોઈ પ્રોબ્લેમ નહીં. બધું હા, ઓલું 2-3 મહિના ઘરના હેરાન થાય નહીં. ઓપરેશન કરાવે તો બીજું શું થાય? ક્યારે મટે ક્યારે થાય, ધાવું આવું આ બધી મુશ્કેલી. એટલે બહુ સરસ. હા, કાંઈ નહીં. અને બધાને સારું થાય ને બધા, હું તો કહું ભાઈ આવજો, બહુ સારું. ભગવાન જ છે, ડોક્ટર નથી, ભગવાન જ છે. ભગવાનની કૃપા અમે નિમિત્ત. અને હું તો કહું હંધા આવજો ભાઈ, આ બહુ સરસ છે. સરસ, થેન્ક યુ પ્રભુ. Sono. Sono. Okay. Dilo medyo ba? Sari loose.